હલો મિત્રો, કેમ છે બધા? મજામાં હશો ને? કારણ કે મારો વિડીયો તો બધા મજામાં જ હોય. તો હું આજે આવ્યા છું અમારા ગામના સરામાં. તો આપણે તમને બે વસ્તુ બતાડવાની છે. તો બે વસ્તુ બતાડું. અમારા ગામના સરામાં મોટા બે પાણીના ટોકા છે, એક નીચે અને એક ઉપર. તો ચલો બતાડું તમને. પહેલાં તો ઉપરવાળું બતાડું. તો જોઈ શકો છો, પહેલું તો ઉપરવાળું જોઈ લો. હા છે ને, બહુ વિશાળ ટોકું છે. તમે લગભગ આવડું ટોકું જોયું હશે કદાચ કોઈ દાડો. જોયું હોય તો કોમેન્ટ કરજો, ના જોયું હોય તો કોમેન્ટ કરજો. ઉપરનું હા દેખાય છે રેડી. હા, આ રહ્યું અમારું ગામનું ટોકું છે. સરામ છે ટોકું. એક બીજું ટોકું છે, હેડો બતાડું. હવે ભોય તળિયે ટોકું છે. હારી ભોય તળિયે ટોકું છે. તો બતાવવાનું છે તમને. આ હેડો અંદર પહેલાં ઉપર ચડવું પડશે. તો અહીંથી ઉપર ચડવાનું છે ટોકા ઉપર. હા ટોકું જ ભાડો. હા, આ ભોય તળિયે ટોકું છે. જો ઉપર કબૂતર દોણા ખોય છે, કેમ કે ચકલાના દોણા બધા હોય નાખે છે. મોટું મેદાન જેવડું છે. કોણ મેચના મેદાન જેવડું ટોકું છે. એ આપણે જોવાનું છે. અંદર કેવું છે, અંદર ટોકાની અંદર પાણી કેટલું પડ્યું છે બધું જોવું છે આપણે. તો 2-4 ફોટો મેલેલા છે બહાર. તો એક આવ્યું, ચારે બાજુ 4 છે. એક પેલે છે, એક પેલે છે, એક પેલું રહ્યું. હવે 4 ફોટા છે. તો 4 ફોટેથી આપણે જોવો અંદર કે અંદર કેટલું પાણી છે. અને કેમ કે અમે કોઈ દાડો જોયું નથી અંદરથી. તો હવે જોવાનું. તો હેડો બતાડું તમને અંદરથી કેવું છે આ ટોકું. હેડો તો આપણે જોઈ જવા. હેડો પાણી છે કે નહીં. કબૂતર બીજું જ નહીં ને મોય. પાણી તો પડ્યું છે. પાણી પડ્યું છે હો મિત્રો, પાણી પડ્યું છે આમાં ટોકામાં. જુઓ અંદર અંધારું પડે છે શાયદ. એક જગ્યાએ જોડું આવે છે. પડ્યું છે, પાણી પડ્યું છે. આ ચોખ્ખું પાણી છે હો. પાણી તો છે પણ અંદરથી કેવું દેખાય, કેવડું મોટું છે. હજી જોવું પડશે. દેખાય ને? હા અંદર છે. શું ઘણું મોટું છે ટોકું. તો વિશાળ ટોકું છે, મોટું. પાણીએ પડ્યું છે. તમને અંદરથી કોઈ બતાડે છે ને? હું બતાડી. આ જો અંદરનો ભાગ છે ટોકાનો. આ પાઇપ છે આ બોરની શું પેલું નર્મદાનું પાણી આવે ને એ પાઇપ છે. આ અહીંથી પાણી આવે, બંબો પડે અને આ ભરાય. પછી પેલા ટોકામાં જાય. મોટું ટોકું રહ્યું ઉપરવાળા, કેવું ગોઠવેલું જોયું મિત્રો, જેવું લાગ્યું ટોકું. કબૂતર સરે છે, દોણા બધા નાખે છે. કેમ કે ભાઈ કબૂતર ખૂબ આવે છે તરવા માટે. દોણા વસ્તી નાખે છે. ખૂબ દોણા આવે છે. ચકલક હોય, જનાવર બધે હોય. અને આ તો ઘણું મોટું ટોકું છે. મેચ રમે એટલો એવડું મોટું છે. કોણ જાણા છોકરા મેચ રમે ને. એક બીજું બારું હોય છે પણ આ રહ્યું બારું. કોઈથી ને શાયદ દેખાતું છે તો જોઈ લે આપણે કેવું છે. હોય મોહે ગઈ. હા દેખાય તો છે. પાણી પડ્યું છે પડ્યું હો, પાણી પડ્યું છે કે દેખાય ક્લિયર. ઓહો ક્લિયર દેખાય છે. હોય તો મસ્ત સારું છે. જોઈ કેવું દેખાય છે. આવું બધું છે અંદરથી. હા હવે ક્લિયર આવે છે. દેખાય ને મિત્રો? બહુ સરસ છે ટોકું. આટલા બધા પિલ્લરો છે મોય. ઓહો પિલ્લર મેં આજ ભાલ્યા જ છે. આટલા બધા પિલ્લરો છે મોય. કેટલા બધા પિલ્લરો મોય છે. જો કોઈ ક્લિયર દેહમાં કબૂતરે રહે છે. આટલા બધા પિલ્લર છે મોય. ઘણા બધા છે હો. આજ ભાલ્યા મેં. જોઈ શકો તમે કેવું દેખાય છે બધું. અહીંથી ક્લિયર દેખાય છે. બહુ સારું છે. ઊંડું તો ઘણું ઊંડું છે મિત્રો. ચલો બહાર નીકળીએ. હા પાણી ક્લિયર છે પાછું ચોખ્ખું. પણ કચરો પડ્યો છે અંદર. અંદર ટોકાની અંદર એ ટોકી છે. આ દેખાય ને અંદર કાબુચિયા જેવું 4 ખૂણિયાળું. એ અંદર ટોકા અંદર એ ટોકી છે.
ટોકી મારેલી, ટોકી કરેલી છે. પાણી ભરવા સારું જ કરી છે ને. પહેલાં જ્યારે બળતું હતું ને ત્યારે આ ટોકી બનાવેલી હતી, એમ પાણી રાખતા અને તારે આ બન્યું. એટલે એ ટોકી એમને એમ જ છે અંદર જ કોણ રેડી. એ ટોકી છે અને અંદરથી જ તમે જોયું મિત્રો ઊંધું થઈ જતું છે, હમું થઈ જતું છે. હો પાછું કેમ કે ભાઈ મોબાઈલ કેમેરો ફેરવે એવી જગ્યા નહીં, એટલે બધું જેમ દેખાય એમ જોઈ લેવાનું. બહુ સરસ છે. ચલો નીકળીએ બહાર. હા, જગ્યા ઓછી હતી મિત્રો સાહેબ, એટલે એવું છે, એવું લાગ્યું. કેમ કે અમે આવી ગયા સાહેબ કોઈ ફરવા. અમે આજ આવ્યા હતા જોવા માટે જ આવ્યા હતો સ્પેશિયલ. આજ મને આજ દેખાણા હોય એટલા બધા પિલરો છે. કેમ કે મને ખબર નથી મોય કેટલા પિલરો છે. ઘણા બધા પિલરો તો છે મોય. મજા આવી જોવાની ના. ચાર પોડ છે આમાં મોટા મોટા, બહુ સરસ છે. અને પેલું ટોકું અમારું મોટું બારલા ભાગમાં એ મોટું. આ તો ખાસા વર્ષે લગભગ 8 વર્ષ જેવું થઈ ગયું. નર્મદાનું પાણી આવે છે ને બાકી પછી આ બાજુ જાય છે મેચાડા ભાગમાં. ગમડે આવા બધા ટોકા છે. સારું લાગ્યું. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરું, શેર કરું, સબસ્ક્રાઈબ કરી દઉં આ ચેનલમાં નવા હોય તો. બાકી આવા વિડીયો તમને જોવા મળી રહે મારા ભાઈ. તો જય માતાજી.